હે ગાઈઝ, વેલકમ બેક ટુ કવિનાસ વર્લ્ડ. સાંજે હું સ્ટાર્ટ કરું છું આ વ્લોગ. સૌથી પહેલાં તો બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અને યશપાલ આજે વહેલા આવી ગયા છે બિકોઝ એમની તબિયત સારી નથી. જસ્ટ વાયરલ આઈ થિંક. શરદી ખાંસી ને એવું થઈ ગયું છે. ખાંસી તો નહીં પણ શરદી અને આંખો બળે છે ને એવું બધું. બેસિકલી હું ચપ્પલ ગોતું છું. ચપ્પલ મળી જાય. અમે બંને જઈ રહ્યા છીએ દવાખાને. એમને થોડું વોર્મ પણ લાગે છે કે તાવ જેવું થોડું ઘણું, એટલે કે અર્લી જ લઈ લઈએ તો સારું. દવા પછી 2-3 દિવસની રાહ જોઈને પછી લઈએ, વધી ગયું હોય ત્યારે ને બધા ના મજા આવે. અને હી ઓલવેઝ એમને જરાક એક છીક પણ આવે ને ઊભા થઈને પહેલાં દવા કહી લેવાની. હી ઇઝ ધેટ ટાઈપ ઓફ પર્સન. તો ચલો એમની દવા લઈ આવીએ. અને વંશુને બા જોડે મોકલ્યો છે સામે ઘરે થોડીક વાર, નહીં તો એ પાછળ આવત કે મને પણ લઈ જાઓ દવાખાને. એને ક્યાં લઈ જવો? સો અમે જઈ રહ્યા છીએ દવાખાને. અને મમ્મી ગયા જ સામે ઘરે એક બેન જાત્રા કરીને આવ્યા હતા એમને મળવા, એટલે મેં ઘરે આંગળીઓ જ મારી દીધો છે બહારથી. સો તે ઓકે ઓકે. એક બેગ છે અંદર મૂકી આવું અને પછી અમે નીકળીએ. તો બંધ કર્યું તો એ પાછું ખોલી નાખીએ. ચલો. તો અમે ડિસાઈડ કર્યું કે યશપાલ દવા લઈ આવશે ને હું શાકભાજી લઈ લઉં, કેમ કે શાક કંઈ છે નહીં. હવે શાક લઈ લીધું છે ને હું જાઉં છું યશપાલ પાસે દવાખાને ઉપર. પ્રિસ્ક્રિપ્શન લેવા ઊભા છે યશપાલ. એ છે બચ્ચા પાર્ટીની મેગી પાર્ટી. મેગી કેવી બની છે તો પૂછાય નહીં, કેમ કે મેગી તો મસાલો રેડી જ હોય. પણ ભાવે છે કે નથી ભાવતી એ કહી દો. ભાવે છે. વેરી ગુડ. બંને વંશરાજ ભાવે છે. વેરી ગુડ. વંશરાજની પણ છે. દીદી સાથે વંશરાજભાઈ હોમવર્ક કરવા બેઠા છે. ઘરની હાલત જો ગાઈસ. વેન યુ હેવ અ ટુડલર એટ હોમ, આ બધું બહુ કોમન છે. ઇન વી આર પ્રાઉડ ઓફ ધેટ. દાદુ જો, દાદા ખાલી જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. હા માં દીકરો બહુ સરસ લખે છે વંશરાજ. શું તૂટી ગઈ હતી? નાક ના ગયા પેન્સિલ ની અણી બેટા. વેરી ગુડ. વાહ ભાઈ વાહ. આટલું બધું સારું. એની ફેવરેટ એડવર્ટાઇઝ આવી છે હવે. કે હવે થઈ ગયો છે ડિનરનો ટાઈમ. ડિનર માટે વંશુ, દીદી બધા સેટ થઈ ગયા છે લાઈનમાં. અને આજે ડિનરમાં શું છે હું તમને લોકોને બતાવું. આજે મંગાવ્યું છે સબ્જી, યશપાલ લઈને આવ્યા છે, અને મંચુરિયન અને રોટલી બનાવી દીધી છે. ચલો બધા જમવા. The next day. ગાજરના હલવાની તૈયારી થઈ રહી છે. તો ગાઈઝ અહીંયા બની રહ્યો છે ગાજરનો હલવો. આ કુકરમાં છે સ્વીટ પટેટો. મમ્મી લોકોને 11 છે એટલે આજે અમે નથી કરી, અમે બહાર હતા એટલે. અને આમાં મેં બનાવ્યું છે મારા અને યશપાલ માટે પુલાવ. લેટ્સ સી કેવો બને છે. The next day. તો વંશરાજ આપણે ક્યાં જઈએ છીએ? ગાંગડ. શું કરવા? હા, નવી કર્ટેન લગાવી છે અમે. અને ગાંગડ શું કરવા જઈએ છીએ? જે કરવા. ગુડ મોર્નિંગ ગાઈઝ. આજે થઈ ગયો છે મંડે અને વંશરાજની તબિયત સારી નથી. ગઈકાલે અમે ગાંગડ ગયા હતા ત્યારે ભાઈએ ત્યાં જેલી ખાઈ લીધી હતી. કંઈક જેલી ખાધી એટલે એનાથી ગળું પકડાઈ ગયું છે, અવાજ બદલાઈ ગયો, ખાંસી, શરદી
અને ફીવર બધું જ એક રાતમાં જ ડેવલપ થઈ ગયું. અને કાલે અડધી રાત્રે ઉઠીને એટલો રોયો, મને બહુ જ ડર લાગી ગયો. ધ્રુજતો હતો ને એવી રીતે અચાનકથી એવું થવા માંડ્યું. પછી એને પાણી પીવડાવ્યું અને કામ કરીને સુવડાવ્યો. પછી આજે તો સ્કૂલે નથી મોકલ્યો કેમ કે એને થોડુંક વીકનેસ છે. એમ તો રમે છે, ફૂલ ઓન રમે છે. હા, વંશુને નવી સ્કૂલમાં એડમિશન પણ લેવાનું છે, પણ એને તબિયત સારી નથી એટલે આજે રજા રાખી છે. હવે અત્યારે તો એટલું બધું વધારે નથી લાગતું, રમે છે ને બધી રીતે, પણ જો બપોર પછી વધારે લાગશે તો એને હું લઈ જઈશ દવાખાને, કેમ કે આઈ ડોન્ટ વોન્ટ કે કંઈ બહુ વધી જાય. અવાજ તો બદલાઈ ગયો છે. હા, બતાવી દઉં. ચલો, ઓકે. એણે કેવી રીતે બધું ગોઠવી દીધું છે, આખા બધા કુશન્સ લઈને. અને મમ્મા હવે બધું ઝાપટે છે. ઓલમોસ્ટ થઈ ગયું છે. બધા રમકડા ભર્યા બંને ટબમાં, અને હવે એ બાજુનો પોર્શન બાકી છે. તો ચલો કરી લઈએ. લગાવ્યું. હા, પાણી પીવડાવીને વિક્સ પણ લગાવ્યું તું એવું. પાણી પીને વિક્સ લગાવ્યું. હા, સી ઉધલી ખાઈને બતાવે છે કે એને ઉધરસ થઈ છે. અને જ્યારે મેં કીધું કે એને પાણી પીને સુવડાવ્યો ત્યારે મને કહે છે કે મમ્મા વિક્સ પણ લગાવ્યું તું. પછી મેં એને જ્યારે ક્લિપ બતાવી ત્યારે તો હા, વિક્સ પણ લગાવ્યું તું. અને એ લાવ્યા હતા. શું? એ જંદો એ તો બતાવી દીધો બેટા. હા, બોલો અચાનકથી બોલો. અચાનકથી મને એવું થયું. હા, પછી મોઢામાંથી બહુ બધું સલાઈવા નીકળતું હતું અહીંથી, હે ને? પછી મમ્માએ આમ લૂસી દીધું, ભૂલી પિલાઈ, અને અહીંયા નેક પર અને અહીંયા બધે શું લગાવ્યું તું? વિક્સ. હા, વિક્સ લગાવીને પછી સુલાઈ દીધું, હે ને? બસ તું ઈયરને કેમ એમ કરે છે? આમાં કંઈક વાગ્યો છે એટલો. હા, પણ લાંબો થઈ જશે. Many hours later. ટ્યુશનથી સીધા વંશુને લઈને આવી ગઈ છું દવાખાને, બિકોઝ વંશુની તબિયત સારી છે નહીં, વીક છે. ટ્યુશનમાં પણ એને નહોતો મોકલવો, પણ પછી કીધું સાવ ક્યાંય નહીં જાય તો વધારે ઢીલો થઈ જશે, તો બેટર એ થોડુંક ફરી આવે છે. તો અમે આવી ગયા છીએ વંશુની હોસ્પિટલ. ઓકે, સો અમે દવાઈ લઈને આવી ગયા છીએ અને ડૉક્ટરે શું કીધું એ તમને વંશુ કહેશે. શું કીધું બેટા? મોટેથી બોલવાનું. ખબર નહીં. હા, ડૉક્ટર સૌથી પહેલાં તો એને અંદર લઈ ગઈને મેં કીધું ડૉક્ટર એ થોડો વીક લાગે છે ડેલીની કમ્પેરિઝનમાં, એને થોડુંક ફીવરિશ પણ લાગે છે. ડૉક્ટર કહે ક્યાંય વીક નથી લાગતો, ક્યાંથી વીક લાગે છે તમને? આઈ સેડ ડૉક્ટર અમે લોકો એને રોજ જોતા હોઈએ ને તો અમને થોડુંક ફીલ થાય એમ. પછી કે ડૉક્ટર કે પછી ચેક કર્યું ને આ તે બધું, ખાલી ગળામાં થોડું ઇન્ફેક્શન છે ગઈકાલે જે ખાધું હતું એની લીધે, બાકી કે કશું નથી. વાયરલ જેવું લાગે તો દવા આપી દીધી છે. તાવ આવે તો તાવની દવા પીવડાવજો, અધરવાઇઝ ના પીવડાવતા. પણ એક ઇન્ફેક્શનની દવા આપી છે જે ગળામાં છે ઇન્ફેક્શન એને. હવે ત્યાં તો ભાઈએ હા પાડી છે, અને જેવી હું ઉતરી એક્ટિવા પરથી એવું મને શું કહે છે કે મમ્મા કાલે તો મને તાવ આવ્યો તો આજે તો નથી આવ્યો, તો તું કેમ દવા લઈ આવી? હા, એટલો હોશિયાર છોકરો. ઘરે આવીને એને ખબર કે દવા પીવી પડશે, અને ભાઈએ તરત જ એવું બાનું કરી દીધું. એનીવેઝ, તો આ હતો આજનો મારો વ્લોગ. 2-3 દિવસનો કન્ટિન્યુ હતો. ઘરમાં બધાની તબિયત થોડી વાયરલ આ તે ચાલી જ રહી છે. આજે તો મને થોડું ડાઉન લાગે છે, મજા નથી આવી રહી, બોડી વીક લાગે છે. પણ મારું તો એવું છે કે ઓટો ઇમ્યુન સિસ્ટમ બહુ જ સારી રીતે વર્ક કરે છે. હું ઓટો ઇમ્યુનથી જ થઈ જાઉં છું ઠીક. મને બહુ દવાઓની જરૂર નથી પડતી. તો જોઈએ હવે કેવું રહે છે કેવું નહીં. બાકી તમને આ વ્લોગ ગમ્યો હોય તો પ્લીઝ લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, અને જલ્દી મળીશું નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય, ટેક કેર. વંશુભાઈએ ચાલુ કરી દીધું છે માટીમાં રમવાનું પાછળ. ચાલો મળીએ જલ્દી.